નમસ્કાર ખેડૂત મિત્રો. આજે અમારા ઘરે જેમની ગ્રામ વિકાસની જવાબદારી છે એવા આરએસએસના સનિષ્ઠ કાર્યકર્તા હસમુખભાઈ રામાણી હર્ષુખભાઈ આવ્યા છે અને ઘઉંની અમે બંને મિત્રો ચર્ચા કરતા હતા. તો મારે હર્ષુખભાઈને પૂછવું છે, ગ્રામ વિકાસની જ્યારે આપની જવાબદારી છે, ખેડૂતના દીકરા છો, ખેતી કરો છો, ગામનો વિકાસ ક્યારે થાય, ગામડાની અંદર કોણ રહે છે, એવા એને વેધક સવાલો પૂછી અને માહિતી લેવી છે. તો સૌપ્રથમ હું પૂછું કે જ્યારે તમે ગ્રામ વિકાસની જવાબદારી સંભાળો છો તો મારો પહેલો સવાલ છે કે ગામડામાં કોણ વસે છે? ગામડામાં ફ્રેન્ડભાઈ ખેડૂતો મોટાભાગના 90% ખેડૂતો જ હોય છે. તો ખેડૂતોની આજીવિકા એટલે ખેતી છે અને અત્યારે ઘઉં પુષ્કળ પાક્યા છે. તો મારો બીજો સવાલ છે, મારે મોંઘવારીના પ્રમાણમાં ભાવ જોઈએ છે ખેડૂત તરીકે, તો મને ઘઉંના ભાવ કેવા મળવા જોઈએ એ મારે આપનો અભિપ્રાય જાણવો છે. તો અત્યારના જે સમય પ્રમાણે ઘઉંના ભાવ 800 થી 900 રૂપિયા તો કમસે કમ મળવા જ જોઈએ ખેડૂતોને, તો જ જેથી કરી અને ખેડૂતોને મજૂરી માંડ હોજે એવું થાય. સામાન્ય રીતે અત્યારે મારા ને તમારા ખેતરમાં કામ કરતા મજૂરો હોય છે, એને નિયમિત મજૂરી મળી જાય છે. અત્યારે જે ભાવ છે એના પ્રમાણમાં તમને લાગે છે કે ખેડૂતને મજૂરી મળે? ના, ખેડૂતને તો પૂરતી મજૂરી નહીં, પણ એમ એવરેજ ગણે તો 50-60 રૂપિયા ખેડૂતોને મજૂરી હોજે રોજની, આવી પરિસ્થિતિ છે. તો અહીંયા ઘઉં પીળ્યા છે, તમારી દ્રષ્ટિએ આ ઘઉં અમારા પ્રાકૃતિક ઘઉં છે, એના કેવા ભાવ હોવા જોઈએ? આ પ્રાકૃતિક છે તો આના 1200, 1100, 1200 તો કમસે કમ મળવા જ જોઈએ ખેડૂતને. પણ મારે હર્ષુખભાઈ બીજો સવાલ પૂછવો છે. આ ઘઉં છે એનો મેંદો બને છે, રવો બને છે, ખાખરા બને છે, ભાખરી બને છે, નૂડલ્સ બને છે. આજે ખેડૂતને 400 થી 500 રૂપિયા વણ ઘઉંના ભાવ છે. તો આની આ પ્રોસેસ થઈ જાય તો કેટલા ઘણા પૈસા થઈ જાય છે? ખેડૂતને જો પ્રોસેસ થઈ જાય તો 6 થી 7 હજાર રૂપિયા જેવો ભાવ મળે ખેડૂતોને. એવી કઈ આઈટમ છે કે જેને સેવ છે, પછી આ જો પ્રવીણભાઈ સેવ બનાવે છે, સેવ બનાવીને વેચે, વેલ્યુએશન કરે તો એમને 6 થી 7 હજાર રૂપિયા જેવો મણનો ભાવ પૂછતો હોય છે. હર્ષુખભાઈ, બજારમાં આજે ભાખરી મળે છે, ખાખરા મળે છે, આ નૂડલ્સ હું તમને બતાવી રહ્યો, નૂડલ્સ મળે છે. આ બધું બને છે તો ઘઉંમાં. તો ખાખરા લેવા જાઓ તો 200 થી 250 રૂપિયા કિલો છે, ભાખરી 300 થી 350 રૂપિયા કિલો છે, નૂડલ્સ 200 થી 250 રૂપિયા કિલો છે. તો આ બન્યું છે ઘઉંમાંથી. પણ હજી મારે એક આપને વેધક સવાલ પૂછવો છે. સરકાર જે કામગીરી કરી રહી છે, આજે દેશની અંદર 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે, તો બાકી વધ્યા 60 કરોડ લોકો. હવે જેને સરકાર મફત આપે છે એને આપણે અભિનંદન આપીએ કે આ દેશની અંદર કોઈ ભીખો નાગરિક સૂવે નહીં, એ સરકારની માય બાપ તરીકેની જવાબદારી સરકાર અદા કરે છે. પણ બાકીના જે 60 કરોડ લોકો છે એને તો મોંઘવારીના પ્રમાણમાં પગાર મળે છે, એની આવક છે, એને ભથ્થા મળે છે, એને એ પ્રમાણની ઉદ્યોગો છે, વેપાર છે, બિઝનેસ છે, તો એને તો કમાણી છે. છતાં આટલા સસ્તા ઘઉં ખેડૂતોને શા માટે એ વેચાઈ રહ્યા છે? તો અત્યારની જે પરિસ્થિતિ છે તો આમનામ રહે તો એક સમય એવો આવશે ખેડૂતો ખેતી છોડવા મળશે પ્રવીણભાઈ. હા, અને ગામડા ખાલી થતા જાય છે. આજે જોઈએ તો શહેર તરફ જાય છે, કારણ કે ખેતીમાં અત્યારે રોજગારી માણસને નથી મળતી એટલે લોકો જાય છે. એવું નથી કે સિટીનો શહેરનો લોકોને મોહ છે, પણ ગામડામાં પૂરતું યોગ્ય વળતર ખેડૂતને દીકરાને મળતું નથી, એટલે ગામ છોડી અને શહેર તરફ લોકો જાય છે. તો આમનામ ખેતીની પરિસ્થિતિ રહી તો આવતા 5 થી 7 વર્ષમાં મારું માનવું છે તો આ ખેતી ઊભી રહી જવાની છે. ખેતી એક એવો વ્યવસાય છે, જો ખેતી ઊભી રહી જાય તો આ 140 કરોડના પેટ ભરવાનું કામ આ જગતનો તાજ કરે છે. એના માટે પણ ચિંતા કરવાનો હવે વિષય આવી ગયો છે. આવી ગયો છે. ધન્યવાદ.